જોઈશું વિસ્તૃત સમાચારો। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે। ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે। ગાંધીનગર લોકસભાના પ્રભારી મયંક નાયક પણ હાજર રહેશે। ક્લસ્ટર ઇન્ચાર્જ કેસી પટેલ પણ હાજર રહેશે। તો આજે ઉમેદવારી પત્ર ભરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। ગાંધીનગર લોકસભાની બેઠક પરથી તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। 12:39 કલાકે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। વધુ વિગતો લઈને જોડાઈ ચૂક્યા છે આપણી સાથે સપના અને હિતલ। જી સપના, ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે અમિત શાહ, શું વિગતો? બિલકુલ બનશે। અત્યારે હું તેમના નિવાસ સ્થાને જ ઉપસ્થિત છું અને ટૂંક સમયમાં, કારણ કે 12:39 વિજય મુહૂર્તનો સમય હોય છે, ત્યારે એ જ સમયમાં તેઓ કલેક્ટર ઓફિસે પહોંચશે અને ત્યાં ઉમેદવારી પત્ર, જે તેમનું નામાંકન પત્ર છે તે ભરશે। અને અત્યારે અહીં તડામાર તૈયારીઓ પણ એ પ્રકારની ચાલી રહી છે। પૂરતો ચાપતો બંદોબસ્ત સાથે સિક્યુરિટી ફોર્સિસ સાથે એલર્ટ અંદર છે અને સાથે જ ટૂંક સમયમાં હવે કે જ્યારે ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યારે તેઓ પોતાના નિવાસ સ્થાનેથી નીકળીને ગાંધીનગર ખાતે કલેક્ટર કચેરીએ પહોંચશે અને ત્યાં પોતાનું જે નામાંકન પત્ર છે તેઓ ભરશે। મહત્વની વાત એ છે કે ગઈકાલે જ તેમણે પોતાના લોકસભા મત વિસ્તારમાં આવતી 7 વિધાનસભાનું જે વિસ્તાર છે તેમાં રોડ શોને સંબોધન કર્યું હતું। સાથે જ મોટી જે જનમેદની હતી તેમને મતદાન કરવા માટેનું પણ તેમને સૂચન આપ્યું હતું અને સાથે જ મતદાન પણ, કારણ કે ગરમીનો સમય છે, મે મહિનો હશે, 7 મેનો દિવસ હશે, તો ત્યારે લોકોએ ગરમીથી બચવા માટે પણ અને વધુમાં વધુ સંખ્યામાં લોકો મતદાન કરે એ માટેનો એક રસ્તો પણ બતાવ્યો હતો કે લોકો સવારે 10:30ની પહેલાં મતદાન કરી દે, કે જેથી તેમને ગરમીનો અનુભવ પણ ન થાય અને લોકશાહીનો સૌથી મોટો પર્વ જે છે, જેમાં આપણી સૌથી મોટી ફરજ પણ છે, આપણો સૌથી મોટો અધિકાર પણ છે, તેનું પાલન પણ થઈ શકે। તો અત્યારે તેઓ આજના દિવસે તેઓ પોતાના નિવાસ સ્થાને છે અને અહીંથી જે વિજય મુહૂર્ત છે તો એ મુહૂર્તમાં તેઓ કલેક્ટર કચેરીએ પહોંચશે અને ત્યાં જે નામાંકન પત્ર છે, ઉમેદવારી પત્ર છે તે ભરશે અને સાથે જ તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। સાથે જ ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે। એટલે આજનો આ દિવસ છે એ ખૂબ મહત્વપૂર્ણ છે। બંસી, આપ જોડાયેલા રહેશો। આપણી સાથે હિતલ જોડાયેલા છે। જી હિતલ, જે રીતે ગઈકાલે અમિત શાહ દ્વારા રોડ શો કરવામાં આવ્યો ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આજે જે છે અમિત શાહ પોતાની ઉમેદવારી ભરવા જઈ રહ્યા છે, તો કેવો માહોલ? જી ચોક્કસ એવું કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી 12:39ના વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરી આવીને ઉમેદવારી પત્ર ભરશે। આ વખતે જે આખી વ્યવસ્થા કરવામાં આવી છે, ગઈકાલે તો રોડ શો હતો, આજે કોઈ જાતનો રોડ શો કે એવી કોઈ જ ઘટના નથી। માત્ર 5 લોકો આવીને ઉમેદવારી ફોર્મ અમિત શાહ ભરવાના છે। તેમની સાથે મુખ્યમંત્રી, પ્રભારી અને રાજ્યસભાના સાંસદ છે મયંક નાયક અને કેસી પટેલ, જે ક્લસ્ટર ઇન્ચાર્જ છે, તેઓ હાજર રહેશે। સ્વાભાવિક છે કે અત્યારે કલેક્ટર કચેરી છે તેની મુવમેન્ટો પણ બંધ કરી દેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કાઢવામાં આવ્યો છે। તમામ સુરક્ષા એજન્સીઓ જે છે એમના પ્રતિનિધિઓ અત્યારે કલેક્ટર કચેરીમાં લાગી ચૂક્યા છે અને કોઈ પણ વ્યક્તિઓને, સામાન્ય લોકોને પણ સીધી રીતે અંદર અત્યારે પ્રવેશ આપવામાં આવતો નથી, કારણ કે જે પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અમિતભાઈના કારણે, એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। 12:39 અમિતભાઈ પોતાનું ઉમેદવારી ફોર્મ મુખ્યમંત્રી સાથે આવીને ભરશે અને ત્યાર પછી તેઓ સીધા મીડિયાને બાઇટ આપવાના છે અને બાઇટ આપ્યા પછી સીધા જ તેઓ રાજસ્થાન માટે રવાના થવાના છે, એ પ્રકારની વાત આવી રહી છે। ત્યાંથી ગાંધીનગરથી સીધા જ તેઓ અમદાવાદ એરપોર્ટ જશે ને અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ રાજસ્થાનમાં જે ચૂંટણી પ્રચારમાં છે, ત્યાં રોડ શો છે તેમાં લાગી જશે, એ પ્રકારની અત્યારે વિગતો સામે આવી રહી છે। જી સપના, હિતલ આપની પાસેથી વિગતો મેળવતા રહીશું। જોડાયા તે બદલ આભાર। તો